હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ઝારની અંદર પાણી ચાલુ કર્યું છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી નાખ્યો. ચાલો ત્યારે હું તમને બતાવું. જુઓ મિત્રો, અહીંયા પાણી ચાલુ કર્યું છે. રાતે પણ પાણી ચાલુ હતું ને હવે દિવસે પાણી ચાલુ થઈ ગયું છે. હવે 2-3 ચારા રહ્યા છે. હવે બાકીનું આ બાજુ બધું પી રહ્યું એટલે પછી આપણે રચકાની અંદર પાણી ચાલુ કરવાનું છે. જુઓ, આપણે હવે પાણીનો બંબો પડે ને એકન જોઈતા આવીએ કે પાણી કેવું આવે છે. પેલો ભાગ તો પાવી નાખ્યો છે કમ્પ્લીટ. આ જાર થોડીક નાની છે. જાર કેવી છે કોમેન્ટ કરજો. સવારના વાગી ગયા છે 10 ને આજે આપણે પાણી વાળવા આવી ગયા છીએ. પાણી બોરનું આવે છે અને અડધો રેલો ચાલુ છે બાજરીની અંદર, એટલે બધી જગ્યાએ પાણી જ ચાલુ છે. આ મહિનાની અંદર અઠવાડિયામાં તો 2-3 વખત પાણી આવી જ જાય, એટલે તડકો બહુ પડે છે. એના કારણે પાણી હટપાવવું પડે. નક જાર બાજરી બધું સુકાવા માંડે. તાપમાન બહુ વધારે છે એટલે અત્યારે થોડી ગરમી છે, એટલે આવી ગરમી કરે એટલે સુકાવાનું બહુ શક્યતા રહે, એટલે જલ્દી પાણી ચાલુ કરવું પડે. આપણે આગળ પાણી ચાલુ છે. અહીંયાથી પાણી ચાલુ છે. જુઓ, અહીંયા પાણી આવે છે. પાણી એટલું બધું નહીં આવતું, માપે આવે છે, જોઈ શકો તમે. આ બધી ઝાડની અંદર કમ્પ્લીટ પાણી પાઈ દીધું છે. આ બાજુ તો રાત દિવસ પાણી ચાલુ હોય એટલે જલ્દી પી રહ્યું છે, નકર બહુ વાર લાગે. ને બાજુમાં એરંડા હતા, એ એરંડાનો ઉહળીઓ કરી નાખ્યો એટલે બધા એરંડા વેણી લીધા ને અંદર ગાવડા ચરાવી દીધા છે. આપણે એરંડા બધા વેણી લીધા છે. હવે થોડાક રહેશે એ પછી આપણે હલરમાં કઢાવી દઈશું. આ બાજુ બધું કમ્પ્લીટ પાવી નાખ્યું છે. ઝાર બહુ નાની છે પણ હવે થઈ જશે મોટી, એટલે જેમ પાણીએ ખાતર નાખીએ છીએ એટલે બહુ મોટી થશે. કોમેન્ટ કરજો મિત્રો, ઝાર કેવી છે. આમાં પહેલો વાવેલો હતો કપાસ, શિયાળું કોઈ વાવેલું નહોતું અંદર. 4 વીઘામાં ઝાર વાવી છે ને જે અમે વાવેલી છે ઝાર એની અંદર તો વાઢેવી થઈ ગઈ છે. હવે એક પોણી પીશે, 1-2 વધારે નહીં પીવે. એનો વિડીયો મૂકેલો જ છે, જોઈ લેજો ના જોયો હોય તો. ઝારને એટલે ભેંસોને ખવડાવવા માટે વાવી પડે ઉનાળું, નકર પછી ચોમાસું આવતા પછી ભેંસોને શું ખવડાવવું. ના આપણે કોઈ રચકા બાજરી વાવી હોય, ગમે કોઈ ધાન ના વાવેલું હોય તો પછી આપણે આ ઝાર વાવવી જરૂરી છે. એટલે થોડું વસ્તુ ઉનાળાની અંદર વાવવું બહુ જરૂરી છે. એટલે અમે ઝાર કરીને બાજરી કરીને આપણે દોણા ખાવા થાય ને પૂળાઈ પણ થાય, 2 કામ થાય. જો અહીંયા પાણી ચાલુ છે ને હવે બધું પાણી જાય રહ્યું છે પેલી બાજુ. ચાલો તાર હવે આપણે ચેરામાં જઈને જોઈ લઈએ. જો આપણે ચેરામાં પહોંચી ગયા છીએ ને પાણી હવે જાય રહ્યું છે. વસમાં તૂટી ગયું છે એટલે આપણે વધી દઈશું. જો અહીંયા તૂટી ગયું છે ને ચેરાની પાળી વચમાં નાખેલી છે, નકર ચેરા બહુ લોબા હોય છે. ચેરામાં 2-3માં પાણી ભેગું જાય છે એટલે બહુ લાંબુ હોય છે. ચેરો એક તો ભરી જવા આવ્યો છે ને હવે બીજા ચેરાની અંદર તૂટી ગયું છે એટલે એ પણ આધી દઈએ, એટલે 2 હંગાતે ચેરા ના ભરાય, એક ભરાય. ને આટલી પણ આપણે પાળી બનાવેલી છે. જો આ ચેરો હવે ભરી જવા આવ્યો છે. હવે એટલે પાણી પક્યું છે. હવે અહીંયા પાળી છે, પાળી બનાવેલી છે. આ બાજુ કમ્પ્લીટ પાણી વાળી દીધું છે. આ બાજુ થોડીક ઝાર જાડી છે અને પેલી બાજુનો ભાગ આસો છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો.